क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત. હું યશ આપની સાથે. મકર સંક્રાંતિના પાવન દિવસે માર્કેટે ફાઇનલી સપોર્ટ લીધા બાદ તેજી આવી, પણ શાર્પ સેલિંગ ઉપલા સરોથી બેંક નિફ્ટીમાં આવ્યું છે. નિફ્ટી ટકવાની કોશિશ કરી રહ્યું છે. બે બહુ મહત્વપૂર્ણ ક્રુશિયલ લેવલ્સ છે જેની હું આગળ વાત કરીશ, પણ પહેલા હેડલાઇન્સ. બજારમાં 7 મહિનાના તળિયેથી આવી સારી રિકવરી. નિફ્ટી સેન્સેક્સમાં આઈટીને છોડતા મોટાભાગના ઇન્ડેક્સમાં તેજી સાથે કારોબાર. ડાઉ ફ્યુચર્સમાં તેજી સાથે કારોબાર. યુરોપિયન માર્કેટમાં મિશ્ર સંકેત. એશિયન માર્કેટમાં જોવા મળ્યું મિશ્ર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં ચારે બાજુ ખરીદદારીનો માહોલ. બેંક નિફ્ટી 650 પોઈન્ટથી વધુ વધીને 48,500 પાર. ઇન્ડસઇન્ડ એસબીઆઈ 2% વધુ તેજી. અદાણી ગ્રુપના શેર્સમાં તોફાની તેજી. અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટોપ ગેઇનર્સ. અદાણી પાવર, ગ્રીન એનર્જી શેરમાં 12થી 17% સુધીનો ઉછાળો. પીએસયુ શેર્સમાં શાનદાર રિકવરી. એનટીપીસી વર્ષના તળિયેથી 4% સુધી વધ્યો. અન્ય પીએસયુ શેરમાં પણ ખરીદદારીનો માહોલ. મેટલ શેરમાં જોરદાર ચમક. વેદાંતા, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ 5% સુધી વધ્યા. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીશું જ્યાં સુધી ભારતીય માર્કેટ્સના એક્શનની વાત છે. નો ડાઉટ દિવસની શરૂઆત તમારી સારી થઈ. દિવસની શરૂઆત થયા બાદ નિફ્ટી જે છે તે ઉપરના સ્તરો પર પહોંચી ગયો હતો. તમારા માટે સંકેત બન્યા હતા ઓલમોસ્ટ 23,350 સુધીના. 23,350 તમે એક સમયે પહોંચી ગયા. તે પછી ફરી એકવાર ત્યાંથી વેચવાલી આવી અને આજે હવે ફરી એકવાર કોશિશ તમે કરી રહ્યા છો મહત્વપૂર્ણ સંકેત જે છે તેને પાર કરવા માટે. નિફ્ટી બેઝિકલી તમારા ઇન્ટ્રાડે હાઈ જોઈ લો 23,264 છે. ડેઇલી ચાર્ટ્સ હું તમને અહીંયાથી બતાવીશ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સના હિસાબથી તમને સમજવા મળશે જે એક્શન બની રહ્યું છે. આપણે 350ને રિજેક્શન તરીકે ગઈકાલે વાત કરેલી હતી, રાઈટ? 23,350 ગઈકાલના તમારા લો બન્યા હતા. ઓલમોસ્ટ 23,050ના બન્યા હતા. ત્યારબાદ તમે અહીંયાથી જોયું હોય તો આજના દિવસે દિવસની શરૂઆત સારી થઈ. તમારા ઉચ્ચતમ સ્તરો બન્યા છે 23,264 અહીંયાથી ખાસ બનતા જોવા મળેલા છે. હવે તમારા ડેઝ લો છે 23,134. મતલબ કે 23,100 જે છે તેને જાળવવાની કોશિશ નિફ્ટીએ આજે કરી છે. અને તમારા માટે બહુ ક્રુશિયલ લેવલ જે અહીંયાથી ખાસ બની રહ્યું છે તે 23,100 જ બની રહ્યું છે. એટલે જ્યાં સુધી 23,100 ને ઉપર બંધ આપે છે નિફ્ટી, બહુ સારી વાત ગણાશે. હવે ઉપરના સ્તરો પર આ ક્રુશિયલ લેવલ છે જે અવરોધ નાનકડો બની રહ્યું છે. એ લેવલ થાય છે 23,350. આ લેવલ તમે અહીંયા જોઈ રહ્યા છો. જ્યાં સુધી તમે 23,350ને ઉપર નથી જતા નેટ તેજી નિફ્ટી નહીં બતાવે. નેટ તેજી એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ કારણ કે 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે સતત તમે છો. ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટે ટેકનિકલી હવે કરી લેવી જોઈએ. નથી થતી મતલબ સાફ છે સેન્ટિમેન્ટ ખરાબ છે. અને એટલા માટે થઈને આપણે અહીંયાથી કહી રહ્યા છીએ 350ને જ વોચ આઉટ કરો. આજના તમારા હાઈ એક સમયે હવે આવતીકાલ માટે ફરી એકવાર નાનકડું રેઝિસ્ટન્સ બનશે કેમ કે 23,200ને નીચેના ક્લોઝની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. હવે આવો અહીંયાથી ખાસ આપણે વાત કરીએ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને અમુક અપડેટ્સ નહીં જોવા મળે, પણ હા દિવસની શરૂઆતથી લઈને તમે જુઓ પહેલી કેન્ડલ બની તમારી સારી મજબૂતી સાથે. તમે ગઈકાલના બંધ ભાવની સામે સારી મજબૂતી સાથે ઓપન થયેલા હતા. પછી કોન્સોલિડેશન થોડું આવતું જોવા મળ્યું, પણ ઓલમોસ્ટ 10:30 વાગ્યા આસપાસથી સરસ તેજી આવતી જોવા મળી. એમાં તમે ઇન્ટ્રાડે હાઈઝ બનાવી લીધા 264ના, રાઈટ? 264ના હાઈ બનાવ્યા બાદ શું થયું? પછી ફરી એકવાર વેચવાલી આવી ગઈ. આજે આઈટી સ્ટોક્સ હતા કે જેમણે યોગદાન નથી આપ્યું અને આઈટી સ્ટોક્સને કારણે ફરી એકવાર ઊંધે માથે જે છે તે નિફ્ટી આવતો જોવા મળ્યો. હા, કમ્પેરેટિવલી પહેલાના દિવસો જેટલું નહીં, પણ હા ડેફિનેટલી ઊંધે માથે આવતો જરૂર જોવા મળ્યો.
પછી તમે અહીંયાથી જોયું ફરી એકવાર થોડું સેલિંગ આવ્યું, જેને કારણે અત્યારે 150 આસપાસ તમે કારોબાર કરી રહ્યા છો. ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે આવો સમજી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારું આ ચેન્જની ગેમ છે. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં આજે સૌથી વધારે પુટ આવ્યા છે અને તે જગ્યા છે 23,200. એટલે અગેઇન 23,200 બહુ ક્રુશિયલ છે, પણ આજે પુટ જે આવ્યા છે તે અત્યારે ફિલહાલ નબળા જરૂર થશે, કેમ કે આજે મંગળવાર તો ઓલરેડી છે, બુધવાર તમારા માટે થઈને અને પછી ગુરુવારે એક્સપાયરી. 23,000માં થોડું એવું પુટનો સપોર્ટ સારો આવેલો છે. તો આ છે ઓઆઈ ચેન્જ. કોલ પણ ડેફિનેટલી 23,200 પર આવ્યા, એટલે આ ગુરુવાર માટે 23,200 જે છે આ જગ્યા તમારા માટે અને 23,000 રેન્જ ટેકનિકલી મંગળવારના હિસાબથી આ બને છે. હવે આ બેમાંથી કોઈ એક જગ્યાએ કોઈ બ્રેકઆઉટ આવે અથવા તો બ્રેકડાઉન આવે તો રેન્જમાંથી બહાર, નહીં તો આ ગુરુવાર માટેની રેન્જ બનતી જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટ અને ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બંનેમાં તમને આ જ વસ્તુ સમજવા મળી રહી છે. આ ઓપન ઇન્ટરેસ્ટ તમે જોઈ રહ્યા છો કે જેમાં પણ 23,000 અને 23,200 કોલની ચેલેન્જ અહીંયા છે જ. જો 23,200ને તમે પાર કરો છો તો પછી સાઇઝેબલ ચેલેન્જ તમારા માટે બને છે, તે છે 23,300 અને 23,400. 350 આપણા માટે લક્ષ્મણ રેખા છે. 350ને ઉપર જવા પર બહુ સરસ તેજી આવશે, વાત પાક્કી. તો તમે લખીને રાખો, આ સિરીઝ માટે થઈને તમારા માટે સૌથી મહત્વપૂર્ણ લેવલ હોવું જોઈએ તે છે 23,350. અને ઉપર ખતરનાક તેજી આવશે, લખીને રાખો 23,350. આવી જાઓ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના સેટઅપને સમજીએ. આજે નિફ્ટીમાં જે કોઈ પણ એક્શન હતું માત્ર અને માત્ર બેંક નિફ્ટીને કારણે હતું. બહુ અમેઝિંગ તેજી જોવા મળી છે અને આ 1000 પોઈન્ટની તેજી તમને જે છે તે ગઈકાલના ક્લોઝની સામે, ગઈકાલના લોની સામે તમે જોવા જાઓ તો બહુ જબરદસ્ત જોવા મળી. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પહેલાં તો તમને બતાવીશું. બેંક નિફ્ટીના પહેલાં તો ડેલી ચાર્ટ્સની અંદર તમને જોવા મળશે ન્યૂનતમ સ્તરો જે ગઈકાલના બનતા જોવા મળેલા હતા. જુઓ તમે, પહેલાં તો અહીંયા ખાસ આ ક્રુશિયલ લેવલ હતું આપણા સૌ કોઈ માટે કે ઓલમોસ્ટ તેને આસપાસનું જ તમારું ગઈકાલનું ક્લોઝ હતું અને એ ક્લોઝનું લેવલ તમારા માટે થતું હતું. ગઈકાલના હું ક્લોઝના લેવલ તમને આપું એક વખત. અહીંયાથી ખાસ 48,041 આ તમારું ગઈકાલનું ક્લોઝ હતું અને આ ક્રુશિયલ જગ્યા હતી. આજે તમે ઉપર 49,000 પહોંચી ગયા, ઓલમોસ્ટ 49,007. એટલે હું 49,000 લખું છું. એટલે ગઈકાલના તમારા જે લો બન્યા હતા 47,894ના, ત્યાંથી તમે જુઓ તો 1000 પોઈન્ટની તેજી તમે જોઈ ચૂક્યા છો. હવે તમે આ જે ખાસ ટ્રેન્ડ લાઇન તમે આપણે સવારે પણ તમને મેં વાત કરી હતી કે 48,350 મેઇન છે, 48,350 ક્રોસ થવું જરૂરી છે. એ થયું, એને ઉપર ટક્યું અને તરત જ તમને હું 15 મિનિટના ચાર્ટ પર બતાવીશ કેવી તેજી આવી. હવે તમારા માટે મેઇન અવરોધ બની રહ્યો છે તે માત્ર અને માત્ર 10 દિવસની મૂવિંગ એવરેજ 49,664. એટલે 49,000 પહોંચી ગયા છો તમે, 646 છે, માફ કરશો 64 નહીં 46 છે કે જ્યાં તમારી હવે નજર બનતી જોવા મળી રહી છે. જેને ઉપર પછી તમારા માટે અહીંયાથી ખાસ 50,000 ફરી એકવાર મહત્વપૂર્ણ અવરોધ બનતો જોવા મળે, જે આ લાઈન તમે જુઓ છો. એટલે લેવલ તમારા માટે ક્લિયર હોવા જોઈએ. આ મંથલી એક્સપાયરી છે, એટલે આવી સ્થિતિમાં 48,350 જ્યાં સુધી મેઇન્ટેન થાય છે. હવે તમે એક વખત થોડું બાઇંગની ચેષ્ટા કરી શકો. એકચ્યુઅલ બાઇંગ જે છે તે તમારા માટે 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપર એટલે કે 50,000થી પણ ઉપર નીકળશે. એકચ્યુઅલ બાઇંગની જગ્યા 50,276 બને છે પોઝિશનલ બાઇંગ કરવું હોય તો. ત્યાં સુધી હજુ પણ સેલ ઓન રાઇઝના ઇમ્પોર્ટન્ટ તમને ફેક્ટર્સ જોવા મળશે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તમે જુઓ છો તે પ્રમાણે 2,150 પોઈન્ટનો ગેપ છે 200 દિવસની મૂવિંગ એવરેજથી. એટલે ગેપ ફિલ કરવા માટે આવા જ પ્રકારના શાર્પ અપમૂવ, તાકાતવાળા અપમૂવની જરૂર પડે અને એવું જ આજે જોવા મળ્યું. પણ પ્રોબ્લેમ એ છે કે તમારા જે હાઈ બન્યા 49,000ના ત્યાંથી શાર્પ સેલિંગ આવ્યું. અત્યારે તમે 48,700થી પણ નીચે છો, એટલે ત્યાંથી ફરી 300-400 પોઈન્ટની વેચવાલી આવી ગઈ. સો એ પ્રોબ્લેમ છે. લાવો 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટમાં જે શાર્પ તેજી જોવા મળી હું તમને સમજાવું. પહેલી કેન્ડલ જ તમારી એટલી ખતરનાક બની હતી જે બતાવતી હતી કે આજે કંઈક નવા જૂની થશે. નો ડાઉટ બેર્સે ફરી એકવાર કોશિશ પૂરી કરી અહીંયાથી ગ્રીપ કરવાની, પણ એક વખત અહીંયાથી જે બોટમ બની ગઈ તે બાદ શાર્પ બાઉન્સ આવ્યો અને એ બાઉન્સના ચક્કરમાં તમારા માટે અહીંયાથી ખાસ તેજીનો સંકેત બન્યો. તેજી બાદ ફરી એકવાર બેર્સે નક્કી કર્યું કે ના, હજુ પણ મારે નથી જ જવા દેવું ઉપરના સરો પર. તેમણે ફરી એકવાર જે છે તે અહીં આટલી મોટી ગ્રીપ પકડી હતી. ફરી એકવાર તમે ડેઝ લોને નજીક આવી ગયા અને ત્યાંથી ફરી 12 વાગ્યા 12:30 વાગ્યા આસપાસ ટ્રેન્ડ ચેન્જ થયો અને એ જે ટ્રેન્ડ ચેન્જ થયો તેણે પછી પાછળ વળીને જોયું નહીં. જેટલા પણ કોશિશ થતી હતી સેલિંગની, આ જુઓ તમે જબરદસ્ત
ખરીદદારી ફરી આવી જતી હતી અને પછી આ એક કેન્ડલે ફરી એકવાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા અને શાર્પ અપમૂવ તમને આવતી જોવા મળી. તો આઈડિયલી તમે જોવા જાઓ તો કપ એન્ડ હેન્ડલ ટાઈપની સિચ્યુએશન અહીંયાથી ખાસ બનતી જોવા મળે છે તમને, કેમ કે અહીંયાથી ખાસ જે છે તે આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી. બહુ સરસ અપમૂવ તમને આવતી જોવા મળેલી છે. ઓપન ઇન્ટરેસ્ટ જણાવો, કેમ કે ઉપરના સ્તરોથી બેંક નિફ્ટી નીચે જરૂર આવ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજીએ કે શું એક્શન છે. કોલ રાઇટર્સ ઊભા છે હજુ પણ 49,000 પર કોલ રાઇટર્સ ઊભા છે અને તમને યાદ હોવું જોઈએ મેં આજે સવારે કહેલું પણ હતું કે બેંક નિફ્ટીમાં ફ્યુચર્સ ઓપ્શન્સ બંને ખરીદીને ગયા છે. વિદેશી રોકાણ કરો, પોસિબલ છે કે અહીંયા કંઈક નવા જૂની થશે અને એવું થયું. હવે ઓપ્શન્સમાં અહીંયા કોલ ઊભા છે 48,500 પર તમને જોવા મળે છે. મેજર પુટ ઊભા છે અને હા 49,000 પર પણ પુટ ઊભા છે. ચેન્જ બતાવો. આજના કારોબારના ચેન્જીસમાં તમને જોવા મળશે મેજર પુટના સપોર્ટ સારા આવ્યા છે. 48,500માં પુટ રાઇટિંગ થોડું વધ્યું છે. કોલની એક્ઝિટ 48,300માં થઈ છે. 48,100, 48,000 આ બધામાં થતી જોવા મળેલી છે અને આ તરફ તમે જુઓ 49,300, 49,500 અહીંયા પણ કોલની એક્ઝિટ છે. પુટ બધી જ જગ્યાએ આવ્યા છે. 48,500 છે, 48,700 છે અને આ 48,700ના પુટ રાઇટર્સ ઇનફેક્ટ હવે ફસાશે પણ ખરા, કેમ કે માર્કેટ થોડું ઉપરના સ્તરોથી નીચે પણ આવેલું છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેના સેટઅપની. ક્લિયર કટ ઇન્ડિકેશન મળી રહ્યા છે જે એવું સમજાવે છે કે અહીંયાથી ખાસ તેજી માટેની કોશિશ કરી છે, પણ 1-2 દિવસ હજુ પણ ભારતીય માર્કેટ્સને કદાચ બેનિફિટ ઓફ ડાઉટના હિસાબથી આપવા પડશે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણે સાથે જોડાશે. ચર્ચા કરીએ તેમની સાથે બ્રેક બાદ. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અમેઝિંગ એક્શન બતાવી રહ્યા છે. સારું તેજીનું એક્શન છે. આજના ક્લોઝિંગ માટે મેઇન જગ્યા બને છે 23,100, 120. આના ઉપરનો ક્લોઝ જરૂરી છે. સો ફાર લાગી રહ્યું છે. બેંક નિફ્ટી માટે 48,350 જે આપણે વાત કરીએ આ બે લેવલ્સને ઉપરનું ક્લોઝ આજે જરૂરી છે. સો ફાર લાગી રહ્યું છે કે આવું જ ક્લોઝિંગ તમને મળી રહેશે. પણ આગળ વધીએ. જેમ જેમ મકર સંક્રાંતિ પીક પર આવતી જોવા મળી રહી છે તેમ તેમ હવે ભારતીય માર્કેટ્સનું પણ પીક ન બની જાય તેવી આપણી હોપ સાથે આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે જ્યારે તમારું કન્ફર્મેશન મને મળ્યું એટલે મેં 2 વાર પૂછ્યું કે અસીમ સર આવે છે ને, કેમ કે મકર સંક્રાંતિ પર આપણે અમદાવાદના લોકો અવેલેબલ હોવા થોડું મુશ્કેલ છે, બટ સ્ટીલ યુ આર વિથ અસ અને સારું રિએક્શન છે ભારતીય માર્કેટ્સનું. કદાચ મકર સંક્રાંતિ કમૂરતા બધું પૂરું થઈ રહ્યું છે તો મે બી માર્કેટ સેલિબ્રેટ કરી રહ્યા છે. સર, કઈ રીતે જુઓ છો આજની મૂવને? પહેલાં તો ત્યાંથી ચર્ચાની શરૂઆત કરીએ. જી, ગુડ આફ્ટરનૂન. યસ, સૌપ્રથમ તો આજના જે મકર સંક્રાંતિનો પર્વ છે એની આપને, આપણા દર્શકોને સૌને મારા ખાસ અભિનંદન. અને આજનો દિવસ ખરેખર ખાસ છે કારણ કે જે અગાઉના એક મારા ખ્યાલથી મોર દેન 10-15 ડેઝની જે એક માનસિકતા મંદીની હતી એમાં થોડીક આપણને આજે એક રાહત દેખાઈ છે. હું રાહત એટલા માટે શબ્દ વાપરું છું કે આજે ઘણા વખત પછી આપણને ગ્રીનમાં માર્કેટ દેખાયું છે. હવે સ્વાભાવિક રીતે યશ, આપણે મકર સંક્રાંતિનો પર્વ, પતંગનો આપણે ઉત્તરાયણનો આખો પર્વ એન્જોય કરતા હોઈએ છીએ. ડિફિકલ્ટ ચોક્કસ હોય છે, પરંતુ એક મને યાદ છે પાસ્ટમાં પણ આપણે એક વખત ધાબા ઉપરથી એક પ્રોગ્રામ પણ આપેલો હતો એ વખતે. નાઉ કમિંગ ટુ ધ માર્કેટ, કે માર્કેટમાં મકર સંક્રાંતિ એટલે એક મહત્વનું એટલા માટે ગણાય છે કે મકર સંક્રાંતિનો જે દિવસનું પર્વ હોય છે એ પછી માર્કેટમાં એક નવી ક્રાંતિ અથવા નવી જોશ જોવાની એક સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે. આજની ઇન્ડિકેશન ચોક્કસ એક થોડું પોઝિટિવ દેખાયું છે. પણ યસ, હું હજી કહીશ કે જે રીતે ડેટા આપણી પાસે છે, નો ડાઉટ છેલ્લા 2 દિવસમાં ઇન્ફ્લેશનની ફિગર, આઈઆઈપીની ફિગર થોડીક પોઝિટિવ દેખાઈ રહી છે અને અત્યાર સુધીના જે પણ રિઝલ્ટ આવ્યા છે એ પ્રમાણમાં બેટર પણ છે. એટલે આશાનું કિરણ ચોક્કસ માર્કેટ માટે બનેલું છે. ઓનલી થિંગ હું એક જ વસ્તુ કહીશ કે જે રૂપીનું શાર્પ ડેપ્રિસિએશન, આઈ એમ યુઝિંગ ધ વર્ડ શાર્પ, એટલે શાર્પ ડેપ્રિસિએશન અને એક રેમ્પેન્ટ આઈએફઆઈની વેચવાલી માર્કેટને નેગેટિવ ઇમ્પેક્ટ કરી રહી છે. ક્રૂડ પણ એક વધારા ઉપર જઈ રહ્યું છે જે આપણા કરન્સી એઝ વેલ એઝ આપણી ઇકોનોમીને પણ ઇમ્પેક્ટ કરી શકે છે. આ બધાની વચ્ચે એક મિક્સ કહી શકાય એ ટાઈપની સિચ્યુએશન છે. આપણે ડેફિનેટલી વેઇટ એન્ડ વોચ કરીશું, પરંતુ થોડુંક હજી કેરફુલ રહેવાની ચોક્કસ મને જરૂર લાગી રહી છે. નો ડાઉટ આશા એવી પણ છે કે બજેટ પહેલાની રેલી કદાચ શરૂ થશે એટલે આપણને થોડું પોઝિટિવ દેખાઈ શકે છે.
હવે અસીમ સર સાથે સંપર્ક કરીશું આપણે ફરી એકવાર. જેમ અસીમ સર કહી રહ્યા હતા કે ડેફિનેટલી તેજીનું એક્શન જે છે તે અહીંયાથી ખાસ પોસિબલ જોવા મળી શકે છે. રૂપિયાના ડેપ્રિસિએશનની વાત, ઓવરઓલ ઇકોનોમીની વાત, પણ હવે મારે અહીંયાથી ખાસ અસીમ સર સાથે ચર્ચા કરવી છે અને તે રહેશે મોંઘવારીની. ગઈકાલે આપણા મોંઘવારીના આંકડા આવ્યા, સારા આવ્યા છે. 4 મહિનાના તળિયે પહોંચી ગઈ ફરી એકવાર મોંઘવારી, અને જે ખાદ્ય મોંઘવારી એક પ્રોબ્લેમ હતો એ ખાદ્ય મોંઘવારીનો પ્રોબ્લેમ જે છે તે સોલ્વ થતો જોવા મળી રહ્યો છે સોફાર, અને એટલા માટે થઈને અહીંયાથી ખાસ એક્શન બનતું આપણને જોવા મળ્યું હતું. તો હવે આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે ત્યાં જવું જોઈએ કે આ ખાદ્ય મોંઘવારી જે છે તે કેટલું જલ્દી અહીંયાથી ખાસ અટકતી જોવા મળે છે, અને તેને કારણે માર્કેટમાં આવા જ પ્રકારના સેલિબ્રેશન જલ્દી આવે છે કે નહીં. મેઇન રીઝન માર્કેટમાં વેચવાલીનું જેમ અસીમ સર કહી રહ્યા હતા તે એ જ હતું કે ડોલરની સ્ટ્રેન્થ અને આપણી સાથે જે ખાસ જે પ્રકારનું રૂપિયાનું ડેપ્રિસિએશન હતું આ બંનેની પરિસ્થિતિ. અસીમ સર, હવે મોંઘવારીની થોડી ચર્ચા કરી લઈએ આપણે. ખાદ્ય મોંઘવારી એક પ્રોબ્લેમ બની રહ્યો હતો, ચોમાસું પણ નીકળી ગયું છે, ખાદ્ય મોંઘવારી પણ હવે એવું લાગે છે કે કંટ્રોલમાં આવી ચૂકી છે, એટલે સરકારને ફરી એકવાર એક હેડરૂમ મળવાની શરૂઆત થઈ જશે. આવી સ્થિતિમાં બજેટ પણ આવી રહ્યું છે, એટલે સ્વાભાવિક આપણા સૌ કોઈની નજર જે છે તે ત્યાં જોવી જોઈએ કે બજેટને લઈને માર્કેટ શું એન્ટિસિપેશન લગાવે છે. માર્કેટે જે કરેક્શન આપ્યું છે તેને જોતાં હવે એમાં રૂપિયાનું રીઝન છે, પણ તેમ છતાં પણ કદાચ માર્કેટ સ્ટેટસ ક્વોની સ્થિતિમાં છે કે એકવાર બજેટ આવી જાય, હું સમજી લઉં અને પછી હું માર્કેટ જે છે તે રિએક્શન આપીશ. કદાચ માર્કેટ શું આ જ આઈડિયલ સ્થિતિમાં જઈ રહ્યું છે, કેમ કે આ પહેલાં ઘણી વખત હોપ્સ ઘણા રાખ્યા છે માર્કેટે, પણ ગવર્મેન્ટ તરફથી એટલું કંઈ ખાસ જેને કહેવાય ને પોપ્યુલિસ્ટ બજેટ મળ્યું નથી. એટલે આવી સ્થિતિમાં આ વખતે પણ માર્કેટ જે છે તે લિનિયર થઈને જ કદાચ જવા માંગી રહ્યું છે. અસીમ સર. યસ, જો સૌપ્રથમ તો માર્કેટમાં ઘટાડાના આપણે કારણો ડિસ્કસ કર્યા, અને માર્કેટમાં જે વેચવાલી આપણને જોવા મળી એ બહુ શાર્પ જોવા મળી, કારણ કે એકદમ ગઈકાલનું પર્ટિક્યુલરલી જે ફંક્શન હતું માર્કેટનું દેટ વોઝ ડેફિનેટલી વરીશમ. આપણે બજેટની વાત કરીએ તો બજેટ માટે મારે આપને એટલું જ કહેવું છે કે અપેક્ષાઓ ચોક્કસ હોય છે બધાની, અને વ્યાજબી પણ હોય છે. જો પર્ટિક્યુલરલી હું માર્કેટના એંગલથી વાત કરું તો જે ગયા વખતના બજેટમાં કેપિટલ ગેઇન ટેક્સને વધારવો એ મારી દ્રષ્ટિએ એક બહુ જ નેગેટિવ એટલા માટે હતું, અથવા ઇટ વોઝ નોટ એક્સેપ્ટેબલ ટુ ધી માર્કેટ. આમ જુઓ તો કારણ એક જ છે કે એસટીટી આપણે સરકાર ઉઘરાવે છે, એ પછી 10%નું એક વખત ટેક્સ નાખ્યો લોંગ ટર્મમાં, અને હવે બિલકુલ. અસીમ સર, હું 1 મિનિટમાં ફરી એકવાર આવું આપના પાસે, ફોન લાઈન પર આપના સાથે ચર્ચા કરીશું. જે પ્રકારે ભારતીય માર્કેટ્સનું એક્શન બની રહ્યું છે તેના પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. અસીમ સર સમજાવી રહ્યા હતા આપણને કે જે બજેટ આવી રહ્યું છે તો બજેટમાં એન્ટિસિપેશનને લઈને અસીમ સર ઇનપુટ્સ આપી રહ્યા હતા, તેમની પાસેથી ફરી એકવાર આપણે ચર્ચા કરીશું. મીનવાઇલ અત્યારે તમે જોઈ રહ્યા છો જ્યારે એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટમાં, તેમાં બેન્ક્સ ઉપલા સ્તરોથી જે ટોપ આઉટ થયા છે તેમાં ફરી થોડું બાઇંગ આવ્યું છે. આજે આપણે સવારે તમને વાત કરી હતી કે જો આપણે 500 ને ઉપર 350 અને 502 લેવલ કયા હતા, 48, 350 ને 502 લેવલને ઉપર ટકી જઈએ છીએ તો 49,000 આવવાના પૂરા ચાન્સ છે, અને એક્ઝેક્ટ તમારા ઇન્ટ્રાડે હાઈ 49,000 બની ચૂક્યા છે, એટલે સારી વાત કહેવાય. પણ 49,000નો ક્લોઝ બેંક નિફ્ટી જસ્ટિફાઈ કરી શકે તેમ નહોતો, કેમ કે ગઈકાલના લોથી જુઓ તો બહુ સરસ તેજી છે, એટલા માટે થઈને જ થોડું કરેક્શન આવ્યું છે, અને આ બહુ સારી વાત છે. આજનું ક્લોઝ એટલું ચિંતાજનક નથી. અસીમ સર, તમે વાત કરી રહ્યા હતા બજેટના એન્ટિસિપેશન્સની. યસ, મારે હું કન્ટિન્યુઅસમાં વાત કરું તો મારું ગયા વખતનું જે ડિસઅપોઇન્ટમેન્ટ હતું એ મેં વ્યક્ત કર્યું હતું કે એસટીટી ઇમ્પોઝ કર્યા પછી જ્યારે કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરવા આવ્યો લોંગ ટર્મ એઝ વેલ એઝ શોર્ટ ટર્મમાં, આઈ થિંક એક ટેમ્પટેશન ગણી શકાય એવું કહી શકાય. નો ડાઉટ જે રીતે ટેક્સનું કલેક્શન છે અત્યારે લગભગ જે બજેટેડ છે એના કરતાં લગભગ 20% ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન આવ્યું છે. બાય એની સ્ટાન્ડર્ડ ઇટ ઇઝ રિયલી બહુ રોબસ્ટ કહી શકાય એવું ટાઈપનું છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે કોઈ પણ એંગલથી જ્યારે તમે એક પર્ટિક્યુલર ઇન્કમને વધારે ટેક્સ કરવા જાઓ તો કાઉન્ટર પ્રોડક્ટિવ થતું હોય છે, અને એ કારણસર હું એવું માનું છું ચેન્જીસ કરશે કે નહીં એ આવનારો સમય કહેશે, પણ હું ચોક્કસ એવું માનું છું કે એમાં કોઈક રેશનલાઇઝેશન કરવાની જરૂર છે. નંબર 2, જો ટેક્સના જે સ્ટ્રક્ચર છે એને પણ રેશનલાઇઝ કરવાની જરૂર છે, અને એના જે રેટ છે અને લિમિટ છે એક્ઝમ્પશન લિમિટ, આ બંનેમાં ફેરફાર કરવાની જરૂર છે. કારણ કે
લોકો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ અને કન્ઝમ્પશન માટેના સરપ્લસ રહે એવી પૂરેપૂરી વ્યવસ્થા સરકારે કરવાની જરૂર છે. આ એક વોર્નિંગ સિગ્નલ છે જે છેલ્લા આપણને 6 મહિનાથી દેખાઈ રહી છે. કન્ઝમ્પશન જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન છે ઇટ ઇઝ ગોઈંગ ડાઉન અને યસ આ કોઈ પણ ઇકોનોમીને ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ કરી શકે એવું છે. એટલે આ બજેટના દ્રષ્ટિએ આટલી મારી અપેક્ષા ચોક્કસ છે સરકાર પાસે. બીજી વાત જે આપે કરી કે ઇન્ફ્લેશન થોડું સોફ્ટ ચોક્કસ થયું છે. ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન ઓલવેઝ એક દરેક જણને ઇમ્પેક્ટ કરતું હોય છે અને જે કોમ્પોઝિશન તમે ઇન્ફ્લેશનની જોશો તો એમાં નો ડાઉટ જે ફૂડ ઇન્ફ્લેશન છે ઇટ હેઝ ડેફિનેટલી ગોન ડાઉન. પણ આમ તમે જુઓ તો પર્સન્ટેજ વાઇઝ ઘટ્યું છે પરંતુ હજી એ કમ્ફર્ટ લેવલ નથી. એટલે હું માનું ત્યાં સુધી હજી પણ આ સ્ટ્રક્ચરમાં એક સપ્લાય લેવલ ઉપર સરકારે કામ કરવાની જરૂર છે. ત્રીજી વાત એ છે કે જ્યારે બજેટ આવતું હોય ત્યારે બજેટમાં આમ જુઓ તો હવે સ્કોપ ઘણો લિમિટેડ છે પણ ડાયરેક્ટ ટેક્સમાં હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ચેન્જીસ કરવા જોઈએ એવું જે મેં કહ્યું એને ચોક્કસ ધ્યાનમાં લેવાની જરૂર મને દેખાઈ રહી છે. ક્લિયરલી. સો બજેટને લઈને પણ આપણે અહીંયાથી ચર્ચા ખાસ કરી લીધી છે. આસિમ સર, હવે અમે અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ જે આવ્યા છે તે આપને જણાવીએ. મલ્ટિપલ સ્ટોક્સ પર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે. સૌથી પહેલાં મહાનગર ગેસ પર મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટનું રેટિંગ આવતું જોવા મળેલું છે અને એમણે લક્ષ્ય કંઈક 1606 રૂપિયા પર શેર રાખ્યા છે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ કયા સ્થળો પર છે પહેલાં એ સમજવું આપણે જરૂરી. રીઝન બીઇંગ નેચરલ ગેસ પ્રાઇસીસ ખાસા એલિવેટેડ છે અને ગેસ એલોકેશનને લઈને પણ ચર્ચાઓ ઘણી થયેલી. આવી સ્થિતિમાં આ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે પર્ટિક્યુલરલી મહાનગર ગેસ 1606ના ટાર્ગેટ આપ્યા છે ઓવરવેટ રેટિંગ સાથે મોર્ગન સ્ટેનલીએ. તમે કઈ રીતે જુઓ છો? આપણે લગભગ 15-20 દિવસ પહેલા જ્યારે એક સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનની કંપનીઓમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો ત્યારે પણ મેં કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ બધી કંપનીઓ ચોક્કસ બહુ જ મહત્વની છે અને એ વખતે ઘટાડા વખતે પણ આપણે કહ્યું હતું કે મને આ સ્ટોકમાં બાય કરવાની મારી એડવાઇસ બને છે. એક જ વસ્તુ છે યસ કે જ્યારે જે પ્રાઇસ છે અત્યારે એક ડેફિનેટલી ફોર્મ અપ થયા છે અને જે સિટીમાં જે ડિસ્ટ્રીબ્યુશન કરે છે એ લોકો ડેફિનેટલી પાસ ઓન કરી શકવાના છે પરંતુ જે રિવિઝન ઓફ ધ પ્રાઇસ છે એવરેજ 6 મંથ કરવાની વાત એ જે છે 6 મંથની એ ડેફિનેટલી કંપનીઓના પ્રોફિટ ઉપર અસર કરતી હોય છે. પણ તમે જોશો તો લગભગ હવે આ જે પાઇપલાઇનથી જે ગેસ આપવાની એક પદ્ધતિ છે એ ઘણી બધી સિટીમાં સ્પ્રેડ થયેલી છે. એટલે હું માનું ત્યાં સુધી આ બધી કંપનીઓમાં એક સ્ટેડી ગ્રોથ જોવા મળી શકે એવું છે. પ્રાઇસના જે ચેન્જીસ છે એની ઇમ્પેક્ટ કન્ઝ્યુમર ઉપર ક્યાંક ને ક્યાંક આવતી હોય છે. આપણે જોયું છે કે હમણાં છેલ્લા લગભગ મહિનામાં પ્રાઇસ પણ વધારવામાં આવ્યા છે. એટલે એ કદાચ એટલું બધું મોટું બેર કરવાનું નહીં આવે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે. ઓનલી થિંગ એક લોંગ ટર્મ વ્યૂ રાખવાની એડવાઇસ છે. આ બધામાં તમે મીડિયમ ટર્મનો વ્યૂ રાખશો તો ડિસઅપોઇન્ટ મળી શકે છે. પોર્ટફોલિયો સ્ટોક તરીકે લોંગ ટર્મમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો. મહાનગર ગેસ અહીંયા ખાસ સલાહ તમને બનતી જોવા મળી રહી છે. નેક્સ્ટ સર, મલ્ટિપલ રિપોર્ટ્સ આવતા જોવા મળેલા હતા HCL ટેક પર. પહેલાં તો પરિણામો બહુ ખતરનાક આવ્યા છે, સારા આવ્યા છે એમ કહેવું જોઈએ મારે, પણ સ્ટોકમાં પનિશ થતો રિએક્શન આવતું જોવા મળ્યું. 9%થી વધુ નીચે હતો સ્ટોક. HCL ટેક પર નોમુરાએ ખરીદદારીની સલાહ આપી છે 2000ના ટાર્ગેટ. HCL પર યેવરીઝ તરફથી 2060ના ટાર્ગેટ હોલ્ડ રેટિંગ છે. HCL ટેક પર મોર્ગન સ્ટેનલી એવરેજ રેટિંગ ઓવરવેટનું રેટિંગ રાખ્યું છે અને લક્ષ્ય 1970 છે. HCL ટેક પર CLSA એમનું હોલ્ડનું રેટિંગ છે, લક્ષ્ય 1882 રૂપિયા પર શેર છે. એવરેજ કરવા જાઓ તો સર 1950 લગભગ જેવું એવરેજ થતું જોવા મળે છે, પણ લગભગ બધા એમ કહી રહ્યા છે કે હોલ્ડ કરો. નવી ખરીદદારી માટે લોકો અત્યારે ડિવાઇડેડ છે. HCL ટેકના પરિણામો પર આ જે વાઇલ્ડ રિએક્શન આવ્યું છે સર, પહેલાં એ તો આપણે ખાસ સમજવું જોઈએ. રિઝલ્ટ તમે જુઓ તો રિઝલ્ટ ઘણા સારા છે. રેવન્યુ ફ્રન્ટ ઉપર પણ કંપનીનું પરફોર્મન્સ સારું છે, માર્જિન ફ્રન્ટ ઉપર પણ સારું છે. અને આપણે જ્યારે પણ કોઈ રિઝલ્ટનું એનાલિસિસ કરતા હોઈએ તો જે અત્યારની સ્થિતિ વર્લ્ડ વાઇડ છે એને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એ સંજોગોમાં TCS અને આ બધા રિઝલ્ટ જોયા આપણે, એ પછી રિઝલ્ટ તો ઘણા મને સારા લાગ્યા છે અને એમાં કોઈ મને નેગેટિવ લાગતું નથી. એક અપેક્ષાઓની દ્રષ્ટિએ જ્યારે કોઈક બિલ્ડઅપ થતું હોય, કારણ કે આપણે જ્યારે માર્કેટમાં મોટો ડાઉનફોલ જોયો ત્યારે આપણે જોયું કે બધા ટેકનોલોજી સ્ટોક ઘણા સારા પરફોર્મ કરતા હતા. ઇવન HCL ટેક પણ રિઝલ્ટ પહેલા એક સારો ઉછાળો જોવા મળ્યો હતો. એટલે પ્રોફિટ બુકિંગના એંગલથી જ આજની ઘટાડાને ગણી શકાય. અને જે રીતે રિઝલ્ટ છે અને જે રીતે આવનારો સમય હું જોઈ રહ્યો છું એ પ્રમાણે ડેફિનેટલી આ બાયનું જ મારી દ્રષ્ટિએ કેન્ડિડેટ બને છે. આજે ડેફિનેટલી બહુ જ મોટો ઘટાડો આવ્યો છે પણ એને હું બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ ગણીશ અને મને ટેકનોલોજી સ્ટોક ઘણા બધા રેઝાઇલન્સ રહે એવી શક્યતા છે. પર્ટિક્યુલરલી આજે અપેક્ષા એવી હતી કારણ કે છેલ્લા લગભગ 4 દિવસથી તમે જોશો તો ટેકનોલોજી સ્ટોક બધા જ સારા પરફોર્મ કરી રહ્યા હતા.
અને આજે જ્યારે બીજા સ્ટોક પરફોર્મ કરી રહ્યા છે તેમાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. દેટ ઇઝ ધ ઓનલી રીઝન. બાકી રિઝલ્ટ વાઇઝ જુઓ તો રિઝલ્ટ ઘણા સારા છે. એટલે જે ટાર્ગેટ છે 2,000 રૂપિયાના મારી દ્રષ્ટિએ બહુ રિઝનેબલ ટાર્ગેટ મૂકી શકાય. ઓકે, સો વ્યૂ HCL ટેક પર આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખો. નેક્સ્ટ સર, ટાટા એલેક્સી બ્રોકરેજ રેટિંગ રિડ્યુઝ આવ્યા છે. ટાર્ગેટ જે છે તે અહીંયા 5,853 જોવા મળી રહ્યા છે. ટાટા એલેક્સી પર સર રિડ્યુઝનું રેટિંગ આવવું પ્રેક્ટિકલ લાગે છે? આઈ મીન ટાટા એલેક્સી સો ફાર સારું પરફોર્મ કરતું હતું. HCL ટેકની અમુક કમેન્ટ્રી તમારી અહીંયા ટાટા એલેક્સીમાં આવી પણ જવાની છે સાથે. પ્લસ ઓટોનોમસ ડ્રાઇવિંગ માટે કંઈક ટાટા એલેક્સી અત્યારે થોડું કામકાજ કરી રહ્યું છે, છેલ્લા એવા સમાચારો હતા. રિડ્યુસની વાત અલગ છે, પરંતુ યસ, જે રિઝલ્ટ આવ્યા છે બહુ જ ડિસઅપોઇન્ટિંગ છે, પર્ટિક્યુલરલી ટાટા એલેક્સી પાસે. કારણ કે ટાટા એલેક્સી અને તમે બીજી બધી જે સોફ્ટવેર કંપની છે એને કદાચ કમ્પેરિઝન ના કરીએ, કારણ કે બંનેના જે બધા પ્રોડક્ટ્સ છે એ અલગ છે. પણ ટાટા એલેક્સીના રિઝલ્ટ્સ પ્રમાણમાં ઘણા સારા એવા રેવન્યુ ડાઉનફોલ, પ્રોફિટ ડાઉનફોલ, માર્જિન ડાઉનફોલ, તો આ બધા માટે ચોક્કસ એક ટૂંકા ગાળા માટે જે ચિંતાનો વિષય ચોક્કસ બનતો હોય છે. અધરવાઇઝ આ સ્ટોકનું જે પરફોર્મન્સ છે આઉટસ્ટેન્ડિંગ રહેતું હોય છે. એટલે આ એક ઇન્ડિકેટ ઇન્ડસ્ટ્રીયલ સ્લોડાઉનનું પણ કદાચ મૂકી શકીએ, અથવા નવા ડિમાન્ડની પણ વાત કરી શકીએ. પણ કંપનીની પ્રોડક્ટ એવી છે કે જે આવનારા સમયમાં બાઉન્સ બેક ચોક્કસ થશે. એટલે રિડ્યુસ કરવાનું તો કદાચ હું નથી માનતો, પરંતુ હાલ પૂરતું આપણે વેઇટ કરીએ અને એને એક રિઝનેબલ લેવલે બાય કરવાની ઓપોર્ચ્યુનિટી લેવી. અધરવાઇઝ કંપની ફંડામેન્ટલ્સ, આ કંપનીની પ્રોડક્ટ બધી જ બહુ જ સારી છે, એમાં કોઈ ચિંતા જેવું નથી, પરંતુ રિઝલ્ટ ડિસઅપોઇન્ટિંગ ચોક્કસ આવ્યા છે. એટલા માટે કરીને હાલના તબક્કે થોડુંક અવોઇડ કરવાની, અથવા હોલ્ડ જેમ પાસે છે હોલ્ડ કરે, અને થોડો વખત પછી આપણે એને બાય માટેનું ડિસ્કસ કરીશું. ઓકે, થોડો સમય હજુ પણ હોલ્ડ કરી રાખવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ફોકસ સર આવીએ. નેક્સ્ટ બ્રોકરેજ રિપોર્ટ સર બાયોકોન પર આવ્યો છે HSBC તરફથી. ખરીદદારીની સલાહ છે 430ના ટાર્ગેટ માટે. સર આમ પણ બહુ લાંબા સમયથી અંડર પરફોર્મ કરી રહ્યો છે બાયોકોન. હવે અહીંયા મલેશિયાના પ્લાન્ટને USFDA તરફથી ક્લિયરન્સ મળ્યું છે એવા સમાચાર છે, અને મોટા ટર્નઅરાઉન્ડ જોવા મળશે તેવું અહીંયાથી ખાસ HSBCનું માનવું છે બાયોકોન પર. તો ઓબ્વિયસલી ઇન્ડિયા બિઝનેસ કરતાં બહારના બિઝનેસ પર રેટિંગ ચેન્જ કરવામાં આવ્યું છે. ખરીદારીની સલાહ આપવામાં આવેલી છે બાયોકોન પર. સર બિઝનેસે કઈ રીતે સમજવું જોઈએ આપણે? જે બાયોકોનને હું જ્યારે બી ડિસ્કસ કરીએ છીએ યસ, ત્યારે હું એક જ ચોક્કસ માનું છું કે કંપની એક રિસર્ચ બેઝ ધરાવે છે, અને જેના મોલિક્યુલ્સ જ્યારે રિસર્ચ બેઝમાં હોય અને મોલિક્યુલ અનલેસ એન્ડ અન્ટિલ માર્કેટ ના થાય ત્યાં સુધી બેલેન્સ શીટમાં એની વેલ્યુ દેખાતી નથી હોતી. અને આપણે જોયું છે કે પાસ્ટમાં ડાયાબિટીક દવા માટે પણ આ કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે. છેલ્લા લગભગ મહિના દોઢ મહિનાથી આ સ્ટોકમાં એક સારી એવી આપણને મુવમેન્ટ પણ જોવાઈ છે પોઝિટિવ. અને વિથ ધીસ ન્યૂઝ મારી દ્રષ્ટિએ આ સ્ટોક બાયનો કેન્ડિડેટ છે, અને 430નું ટાર્ગેટ તો બહુ જ રિઝનેબલ લાગી રહ્યું છે. ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, અને ઇવન તમે જોશો તો જે બાયોસિમિલર પ્રોડક્ટમાં પણ કંપની ઘણી બધી આગળ વધેલી છે. એટલે આ કંપની માટેનો મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે. 430 સિમ્સ ટુ બી વેરી રિઝનેબલ ટાર્ગેટ, એટલે ડેફિનેટલી બાય કરી શકાય. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર યુનાઇટેડ સ્પિરિટ્સ પર મેક્વાયરે તરફથી અંડર પરફોર્મ રેટિંગ આવ્યું છે, અને લક્ષ્ય કંઈક 1175 રૂપિયા પર શેરના છે. અગેઇન કન્ઝમ્પશનની થીમ આવે છે મેક્વાયરે તરફથી જે સલાહ છે યુનાઇટેડ સ્પિરિટ્સ પર. કઈ રીતે સમજવું જોઈએ સર આપણે આને? એઝ ફાર યુનાઇટેડ સ્પિરિટ ઇઝ કન્સર્ન, થોડુંક મારા માટે હું એવું માનું છું કે આ સ્ટોકમાં આપણને કરેક્શન જોવા મળશે, અથવા હમણાં બાય કરવાની મારી એડવાઇસ એટલા માટે નથી બનતી કે ઘણા બધા જે અલગ અલગ સ્ટેટમાં નવા નિર્ણય લેવાય છે એની અસર પડી શકે છે એના ઉપર. એટલે હાલના તબક્કે અવોઇડ કરવાની મારી એડવાઇસ છે. મેક્વાયરનો રિપોર્ટ મેં ડિટેલમાં જોયો નથી, પરંતુ જે મારો સ્ટડી છે એ પ્રમાણે હાલના તબક્કે અવોઇડ કરવાની મારી એડવાઇસ છે. વોઇડનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ઓકે, હવે ઘણા સ્ટોક્સ ડિસ્કસ કરી લીધા. સર એક વખત આજનું ક્લોઝ ડિસ્કસ કરી લઈએ પહેલાં, બિકોઝ 23,207. ઓકે, છેલ્લે સરસ રિકવરી કરી છે નિફ્ટીએ. 150 પર હતા, તમને યાદ હશે, અને આપણે વાત કરતા હતા બ્રોકરેજ રિપોર્ટ્સની. બટ મીનવાઇલ નિફ્ટી બહુ અમેઝિંગ શોર્ટ કવરિંગ થયું છે. 5 મિનિટની કેન્ડલમાં 23,150થી 170, 200 ને 220ના ઇન્ફેક્ટ હાઈ બન્યા હતા, અને ત્યાંથી પછી ક્લોઝ તમારું જે છે તે આવતું જોવા મળ્યું. ઓલમોસ્ટ 23,176નું સેટલમેન્ટ થઈ રહ્યું છે, અને બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 48,729, આ પણ થોડું રિકવર જરૂર થયું છે. સો ક્લોઝ સારું છે. ઇનફેક્ટ દર્શક મિત્રો, આપણી રિક્વાયરમેન્ટ તો બહુ ઓછી હતી કે એટલીસ્ટ 23,100 પણ આપી દો,
તો 23,200 ને નજીકનો ક્લોઝ છે, બહુ સારી વાત. બેંક નિફ્ટી પણ છેલ્લે બહુ સરસ રિકવર થયો છે. 48,600 પહોંચી ગયા હતા જે શાર્પ સેલિંગ આવ્યું હતું એમાં 49,000થી. ત્યાંથી ફરી તમારા 48,800 ઓલમોસ્ટ 900ના હાઈ બન્યા હતા. તમારું ક્લોઝ જે છે મામૂલી નીચે આવતું જોવા મળી રહ્યું છે 48,738. સરસ રિકવરી છે, ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી છે અને છેલ્લું ક્લોઝ જે જોવા મળ્યું છે તે થોડો કોન્ફિડન્સ પણ આપે છે. પણ હજુ પણ બેનિફિટ ઓફ ડાઉટ આપવાની જરૂર છે ભારતીય માર્કેટ્સને. એક દિવસ આવતીકાલે ફોલોઅપ મૂવ કોઈ જોવા મળે છે કે નહીં આપણને તે સમજવું જરૂરી છે અને ત્યારબાદ તમને વધારે એક્શન ભારતીય માર્કેટ્સમાં આવતું જોવા મળશે. અસીમ સર, આજે તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારો બઝ હતો. 2% મિડ કેપ રિકવર થયો છે, સ્મોલ કેપ 1% રિકવર થયો છે. ફ્લેવર યથાવત રહી છે. પણ આવી સ્થિતિમાં કે જ્યારે મિડ કેપ સ્મોલ કેપ ક્યારેક નિફ્ટી બેંક નિફ્ટી પરફોર્મ કરતા હોય, શું મલ્ટી કેપ કે પછી ફ્લેક્સી કેપ રહેવું જરૂરી છે ઇન્વેસ્ટમેન્ટમાં? જે રીતે મ્યુચ્યુઅલ ફંડની એક થીમ હોય છે કે બધામાં થોડું, શું અત્યારે આપણે પણ ભારતીય માર્કેટમાં નિમ્બલ ફૂટ રહી અને બધામાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ફ્લેક્સિબલ રહેવું જોઈએ? બિલકુલ ફ્લેક્સિબલ રહેવાની જરૂર છે, કારણ કે આ તમે જોશો તો ઓપોર્ચ્યુનિટી વાઇઝ જુઓ તો મિડ કેપ અને સ્મોલ કેપ ટિલ યસ્ટરડે ગઈકાલનું જે માર્કેટમાં ઘટાડો હતો દેટ વોઝ અમેઝિંગ. કારણ કે તમે જોશો તો બહુ જ મોટો ઘટાડો કાલે આપણને જોવા મળ્યો. આજે નો ડાઉટ રિકવરી ચોક્કસ જોવા મળી છે, પણ ટિલ ધેટ ટાઈમ તમે જો નિફ્ટીને જુઓ તો એના પ્રમાણમાં મિડ કેપ અને સ્મોલ કેપ સારું પરફોર્મ કરતા હતા. બીજી વાત, જ્યારે પણ આપણે ચર્ચા કરતા હોઈએ નેચરલી આપણે રિલાયન્સ જેવી એક દિગ્ગજ કંપની અને એક બ્લુ ચીપ કંપની ગણી શકાય, પણ અનફોર્ચ્યુનેટલી લાસ્ટ યર તમે જોયું હશે કે રિલાયન્સે નેગેટિવ રિટર્ન આપ્યું છે. એટલે પોર્ટફોલિયો જ્યારે પણ બનાવતા હો ત્યારે મિડ કેપ, સ્મોલ કેપ એઝ વેલ એઝ લાર્જ કેપ આ બધાનું એક કોમ્બિનેશન દરેક રોકાણકારે કરવું જોઈએ. કારણ કે ઘણી વખત બ્લુ ચીપના ટેમ્પટેશનમાં આપણું જે ઇન્વેસ્ટમેન્ટ ઉપરનું જે વળતર છે એ ઘણું બધું કપાઈ જતું હોય છે. એટલે એક સારી સ્ક્રિપ, હું જ્યારે ઓલવેઝ શબ્દ વાપરું છું કે સારી સ્ક્રિપ, સારા પરફોર્મન્સ અને રિઝલ્ટ તમે જોઈને એના વેલ્યુએશન છે. આ 3-4 જે ફેક્ટર્સ બેઝિક છે, કારણ કે દરેક ઇન્વેસ્ટર એટલું ડિટેલમાં એનાલિસિસ નથી કરી શકતો, પણ હું એવું ચોક્કસ માનું કે આટલું બેઝિક સ્ટડી કરીને જો રોકાણ કરવામાં આવે તો નિરાશ થવામાં ના આવે. નો ડાઉટ માર્કેટ છે, વધઘટ છે, વોલેટિલિટી હોય, એ બધું નેચરલ છે અને આપણે તો આવી ઘણી સાયકલ જોઈ છે કે જ્યાં માર્કેટ એક વખત એમ લાગે કે અહીંથી તો હવે બધું પૂરું થઈ જશે, પણ પછી આપણને આવનારા સમયમાં એ સારું રિટર્ન આપતું હોય છે. તો રોકાણકારો ચોક્કસ એક ફ્લેક્સી કેપ જે આપણે શબ્દ વાપરે, હું ચોક્કસ એક ફ્લેક્સી કેપ શબ્દ યોગ્ય છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ અને એક પોર્ટફોલિયો એવી રીતે સિલેક્ટ કરવો જોઈએ. તો પોર્ટફોલિયોને સિલેક્ટ કરવા સમયે આ વાતોનું ધ્યાન ખાસ રાખવાની જરૂર છે. પણ સર, હવે જ્યારે આપણે 20 તારીખ તરફ આગળ વધી રહ્યા છીએ, ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ સત્તા ગ્રહણ કરશે અને ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની પાછલી જે ટર્મ હતી તે કમોડિટીની ફેવરની હતી. એટલે કમોડિટી સાથે જોડાયેલા જે કોમ્પોનન્ટ્સ હતા તે બહુ સરસ ચાલ્યા હતા અને આ વખતે પણ જુઓ હવે ક્રૂડ ફરી એકવાર વધવા લાગ્યું છે, ગોલ્ડ સિલ્વરમાં થોડું એક્શન છે. એમને પર્સનલી ક્રિપ્ટોમાં વધારે રસ છે, પણ તેમ છતાં પણ ફોકસ જે છે તે આ રીતે બનતું જોવા મળી રહ્યું છે. શું તમને એવું લાગે છે કે 20 તારીખ પછી એક વખત સત્તા ગ્રહણ કરીને એક વખત તેઓ સેટલ થઈ જાય, માર્ચ એક મહિના સુધી, ફેબ્રુઆરી-માર્ચ મહિના સુધી માર્કેટ કદાચ હજુ પણ થોડો સેટલ થવાનો સમય લેશે? કેમ કે આ બહુ મોટો ઘટાડો હતો અને ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા, અનાઉન્સમેન્ટ થઈ તે બાદનો જ સાઇઝેબલ કરેક્શન આપણને જોવા મળેલું છે ભારતીય માર્કેટ્સમાં પર્ટિક્યુલરલી. સો એમના આવવા જવા પર ભારતીય માર્કેટ્સને કેટલો દારોદાર, કેમ કે એફઆઈએસ તો વેચી જ રહ્યા છે, એ વસ્તુ આપણે ભૂલી જઈએ એક વસ્તુ સાઈડ પર, તો પણ આપણા માર્કેટ્સમાં એમના આવવા જવાથી કેટલો ફરક પડશે? કેમ કે 20 તારીખ હવે નજીક છે સર. 20 તારીખ નજીક છે યશ, આપની વાત સાચી છે, પરંતુ એના પહેલાના જે એનાઉન્સમેન્ટ છે એની ઇમ્પેક્ટ ઘણી બધી ડિસ્કાઉન્ટ થયેલી છે. આપણે જોયું હશે કે એમના આવ્યા પછી જ ડોલર સ્ટ્રોંગ થયો અને આપણને રૂપી વીક પડેલો છે. બીજી બાજુ તમે ગોલ્ડ સિલ્વર જે એકધારું વધતું હતું, નો છેલ્લા ગઈકાલથી પાછું પ્લસ થયું છે, પણ અદરવાઇઝ સ્ટેબલ થઈ ગયેલું હતું. ક્રૂડમાં સ્પેસિફિકલી જે વધારો આવ્યો છે એની પાછળનું કારણ જે રશિયાનું જે સપ્લાય છે એ થોડોક અફેક્ટ થયેલો છે અને બીજી બાજુ જે અમેરિકાના જે કોસ્ટલ લાઇન ઉપરના એક્સપ્લોરેશન છે એના ઉપર ઇમ્પેક્ટ થયેલી છે. સપ્લાય સાઇડ બહુ જ અત્યારે થોડીક તકલીફમાં છે. ક્રૂડની જે સ્પર્ટ છે ને હું કદાચ એની સાથે નહીં જોડું, પરંતુ જે બીજા બધા ઇમ્પેક્ટ છે એ ચોક્કસ ઓલરેડી દેખાઈ ગઈ છે અને આવ્યા પછી જે પોલિસી એનાઉન્સમેન્ટ થશે એની કદાચ એટલી બધી ઇમ્પેક્ટ એટલા માટે છે કારણ કે માર્કેટે એ બધી ફેક્ટર ડિસ્કાઉન્ટ કરી નાખેલી છે. અને આપણે ખ્યાલ હશે કે લગભગ જે અમેરિકામાં બોન્ડ યીલ્ડ લગભગ 5% આસપાસ પહોંચી ગયા અને એ કારણસર વર્લ્ડના જે માર્કેટ છે, ઇમર્જિંગ માર્કેટ છે, એમાંથી એફઆઈએ વેચાણ કરી અને આપણે
ત્યાં પાછા પૈસા લઈ ગયા છે. એટલે એ કારણસર અત્યારે માર્કેટમાં ઘણી બધી ઇમ્પેક્ટ મારી દ્રષ્ટિએ આવી ચૂકી છે. પણ હું એવું માનું છું કે આટલો જે મોટો ઘટાડો આવ્યો એ પછી માર્કેટને સ્ટેબિલાઇઝ થતા ડેફિનેટલી વાર લાગશે. આજના ઉછાળાને જોઈને એક મોટું કમિટમેન્ટ કરવાની એડવાઇસ મારી બનતી નથી. વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. હજી પણ જેને રોકાણ કરવું છે એ થોડીક વેઇટ કરે, માર્કેટ સ્ટેબલ થાય પછી રોકાણ કરે. કારણ કે 20 તારીખે તો ડેફિનેટલી એ પ્રેસિડેન્ટ બની રહ્યા છે, પણ એનાઉન્સમેન્ટ ક્યારે શું કરશે, કારણ કે ઇમિડિયેટલી તો એ થવાનું નથી. પણ એનું જે ડાયરેક્શન છે કે અમેરિકા ફર્સ્ટ, એની ક્યાં ઇમ્પેક્ટ પડે છે એ આપણે જોવાની રહેશે કે એની જે ડ્યુટી છે એના ઉપર શું નાખે છે, ભારતને કેટલી ઇમ્પેક્ટ પડશે. એટલે વેઇટ એન્ડ વોચ ચોક્કસ કરવું જોઈએ. યસ, અને ડેફિનેટલી બજેટ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ ધીસ ટાઈમ. હું જનરલી બજેટને એટલે ઇમ્પોર્ટન્સ નથી આપતો, કારણ કે મોટાભાગની વસ્તુઓ બજેટના જે ડાયરેક્ટ આપણું બજેટ છે, સેન્ટ્રલ બજેટ, એના પરવ્યુથી બહાર છે ઇનડાયરેક્ટ ટેક્સ. પરંતુ આ વખતે ડાયરેક્ટ ટેક્સ ઉપર મારો ફોકસ ચોક્કસ રહેશે કે જે રોકાણકારો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ રાખે એવા પગલાં સરકાર ભરશે કે નહીં એના ઉપર ફોકસ રહેશે. ઓકે, સો ફોકસ આપણું સૌ કોઈનું આ પ્રમાણે અહીંયાથી રહેવાનું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. સર, હવે સ્ટોક સ્પેસિફિક ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, 1-2 કાઉન્ટરની, પણ મારે ચર્ચા કરવી છે ખાસ, તે છે એન્જલ વન. એન્જલ વન ફોકસમાં હતો સર. આજે પરિણામો આવ્યા હતા. સ્ટોક જે છે તે આજે આમ તો પ્રોફિટ બુકિંગ ઝોનમાં હતો અને પછી છેલ્લે 3% ઘટીને બંધ થયો છે. રેન્જ 2274 થી 2425. મેઇન વાત એ છે એન્જલ વનમાં પ્રોફિટ બુકિંગ જે આવ્યું હતું તે સેબીના સમાચારો આ તે બધું આવ્યું તેને કારણે હતું. નંબર્સ આઈડિયલી તમે જુઓ તો સારા આવ્યા છે. નફો 8.1% વધ્યો છે. આવક તમે જુઓ 19.2% વધી છે. એમના તમે ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ જે થઈ તેનું પણ થોડું એડજસ્ટમેન્ટ આજના દિવસે મે બી પ્રાઇઝમાં થોડું થતું જોવા મળ્યું હોય. તો આ બધા સમાચારોની વચ્ચે પ્રોફિટ બુકિંગ જરૂર છે. માર્કેટ પાર્ટિસિપન્ટ તરીકે, એક બ્રોકર તરીકે, એક સર્વિસ પ્રોવાઈડર તરીકે એન્જલ વન આમ જોવા જાઓ તો આઉટ ઓફ ડીપ વોટર્સ થઈ ગયું છે સર. કેમ કે સેબી તરફથી લીલી ઝંડી મળી ગઈ, પ્લસ નવા સીઈઓ, ગ્રુપ સીઈઓ પણ આવી રહ્યા છે માર્ચથી. એટલે સો ફાર તમને લાગે છે કે હવે એક યોગ્ય જગ્યા પર છે, સ્ટોકમાં ધીરે ધીરે પોઝિટિવ રિવ્યૂ આપણે જોવું જોઈએ? એક તો જ્યારે બ્રોકરેજ હાઉસ માટે કોઈ પણ કંપની હોય અને માર્કેટમાં એક ડાઉનફોલ જોયો હોય તો એ વખત એક આપણે રિલેટ કરતા હોઈએ છીએ કે એમની ઇન્કમમાં ઘટાડો થશે એટલે કદાચ પ્રોફિટ બુકિંગ આવતું હોય છે. પણ એન્જલ વનની બીજી વાત પણ આપણે કહીએ, આપણે જે સેબીની વાત કરીએ ચોક્કસ પોઝિટિવ છે, પરંતુ સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડના એમને ઇન્ટ્રોડ્યુસ કરવાની પણ પરમિશન પાસ થવા મળેલી છે. એટલે આવનારા સમયમાં આપણને એ પણ એક પોઝિટિવ ફેક્ટર આ કંપની તરફથી જોવા મળશે. આજે નો ડાઉટ ભલે ઘટ્યો છે, પરંતુ રિઝલ્ટ્સની દ્રષ્ટિએ અને ફ્યુચર જોતા આ સ્ટોકમાં મારા માટે તો બાયનું કેન્ડિડેટ હું ગણી શકે અને ઇન્વેસ્ટરને દરેક ઘટાડે આ બાય કરે. આ સ્ટોકમાં ઘણી મોટી તેજી આવનારા સમયમાં આવી શકે છે. ઓકે, સો હજુ પણ એક્શન અહીંયાથી જોવા મળી શકે તેમ છે. સર, આઈટી સ્ટોક્સમાં 1-2 મેજર પરિણામો આવ્યા છે. HCL ટેકની તમે ઓલરેડી વાત કરી, TCSની વાત કરી. એક ટ્રેન્ડ ક્લિયર છે કે એઆઈ આવ્યા બાદ બધા એમ કહેતા હતા કે હવે આઈટીમાં હાયરિંગ નહીં થાય, જરૂર નહીં પડે માણસોની. પણ રિસેન્ટ તમે ડેટા જોયા હોય નોકરી વગેરેના બધાના, તો આઈટીમાં હાયરિંગ ફરી શરૂ થયું છે. ઇનફેક્ટ TCSની કમેન્ટ્રી તમે જોઈ હોય તો એમાં સ્પષ્ટપણે એમણે કહ્યું પણ છે કે અમે નવા લોકોને હાયર કર્યા, આ બધી જરૂરત તો છે જ. એટલે આવી સ્થિતિમાં નવું હાયરિંગ થવું આઈટી ઇન્ડસ્ટ્રી માટે કેટલું ટર્નઅરાઉન્ડ સ્ટોરી બની શકે? અસીમ સર. એઆઈ ડેફિનેટલી એક ફ્યુચરની ચેલેન્જ છે, પરંતુ દરેક કંપનીઓ એની સાથે એને મિટિગેટ કરવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે. અને આ બધાને જે કંપનીનો જે સ્કેલ છે એ પ્રમાણે હું નથી માનતો એઆઈની કોઈ મોટી ઇમ્પેક્ટ આમના ઉપર આવી શકે. ઓન ધ કોન્ટ્રી દે વિલ પાર્ટ ઓફ ધી એઆઈ રેવોલ્યુશન, નંબર 1. નંબર 2, જે આપણે વાત કરી કે નવા જે એમ્પ્લોય લેવાની વાત છે, હેન્ડ કાઉન્ટ્સ ગણશે, એ એટલા માટે પોઝિટિવ છે કે જ્યારે તમે કોઈ નવા એમ્પ્લોયીને હાયર કરતા હો તો સ્વાભાવિક રીતે તમે ગ્રોથને જોઈને કરતા હો છો. ત્રીજી વસ્તુ જે અગત્યની છે અત્યારે કે ટ્રમ્પના આવ્યા પછી એમ કે મેગા જે કહીએ છીએ આપણે કે અમેરિકા ફર્સ્ટ એવી રીતે, તો એના ઉપર H1ની કેટલી ઇમ્પેક્ટ થશે તો આ બંને કંપનીઓ ક્લેરિફાય કર્યું છે કે H1Bની અમારા ઉપર બહુ મોટી ઇમ્પેક્ટ આવવાની નથી. અમારા જે એમ્પ્લોઈઝ છે અમે એ રીતે એડજસ્ટ કરેલા છે. તો એમાં એ ટાઈપમાં પણ કોઈ અનસર્ટનિટી મને લાગતી નથી. એટલે જે અત્યારનો એક અનસર્ટન કહી શકાય એવી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે જે ટોટલ એટમોસ્ફિયર અનસર્ટન છે, એમાં ઘણું સ્ટેબલ લાગી રહ્યું છે મને સોફ્ટવેર સેક્ટર અને ટેકનોલોજી સેક્ટર, કે ડિસ્પાઇટ ઓલ ઓડ્સ એમણે સારું એવું કેશ જનરેટ કર્યું છે, એમ્પ્લોયી પણ વધાર્યા છે, વિસાવીસ જે H1Bની જે કોઈ એમની કન્ટીજન્સી નથી દેખાડી.
તો આ સેક્ટર માટે કોઈ નેગેટિવ નથી બનતું. હા, આપણે ચોક્કસ એવું અપેક્ષા રાખતા હોઈએ છીએ આ બધી કંપનીઓ પાસે કે એમનો ક્વાર્ટર ગ્રોથ મોટો થાય, પણ સાથે સાથે જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે એને પણ આપણે વેટેજ આપવું પડે. અત્યારના સંજોગોમાં વાત કરીએ તો આ બધી કંપનીઓ મને ઇન્વેસ્ટમેન્ટ માટે સારી લાગી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ માટે આઈટી કંપનીઓ યોગ્ય જગ્યા પર પ્લેસ્ડ છે, નજર રાખવાની રહેશે. આપણે સર ઓલરેડી ચર્ચા કરી એન્જલ 1ની. આવી જ રીતે માર્કેટ પાર્ટિસિપન્ટ છે આનંદ રાઠી વેલ્થ. ત્રીજા ત્રિમાસિકના નંબર્સ આવ્યા છે, બ્રિલિયન્ટ નંબર્સ આવ્યા છે. ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ નફો જે છે તે અહીંયાથી 33.2% વધ્યો છે. આવક એમની જુઓ તો 38.9% વધતી જોવા મળી છે. અને તમે જુઓ તો માર્જિનમાં પણ સરસ સુધારો છે. સ્ટોક આજે થોડો અંડર પરફોર્મ કરી રહ્યો હતો. ડેઝ લોથી નો ડાઉટ સારો સુધારો થઈને બંધ થયો છે, તેમ છતાં પણ 1%ના ઘટાડે બંધ થયો. કઈ રીતે જોવું જોઈએ સર આપણે આનંદ રાઠી વેલ્થને? માર્કેટ પાર્ટિસિપેશન વધી રહ્યું છે, ચાહે ડાયરેક્ટ વધે કે ઇનડાયરેક્ટ વધે, આનંદ રાઠીને બિઝનેસ મળતો રહેશે એમ આપણે સમજીએ? એક તો જ્યારે આપણી ઇકોનોમીને આપણે બહુ એક નવા લેવલ તરફ જોતા હોઈએ તો સ્વાભાવિક રીતે કેપિટલ માર્કેટનો જે રોલ છે બહુ મોટો હોય છે. અને ઇનફેક્ટ બારિંગ 2-3 મંથ્સ લાસ્ટ જે આપણે વાત કરીએ હમણાં, નો ડાઉટ એમાં એટલો બધો ઘટાડો આવી ગયો કે આપણે લગભગ જૂનના લેવલે પહોંચી ગયા. એટલે માર્કેટ એને યસ આપ પણ જાણો છો કે માર્કેટમાં અપ્સ એન્ડ ડાઉન ઇઝ પાર્ટ ઓફ ધી લાઈફ છે. એટલે નો ડાઉટ આપણે જ્યારે આપણા ઇન્વેસ્ટરની વેલ્થ ઘટતી હોય તો કોઈને ના ગમે, પણ એક હંમેશા બનતું હોય છે કે કરેક્શન મોટું એક આપણને આવ્યા પછી કરેક્શન આવતું હોય છે, અને એ દેટ ઇઝ અ નોર્મલ પ્રોસેસ. પરંતુ જે ગ્રોથનો એરેના છે કે જે ઇન્વેસ્ટરનું ઇક્વિટી માર્કેટ તરફનું વલણ, નવા ઇન્વેસ્ટરો માર્કેટમાં આવી રહ્યા છે, એ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ થઈ રહ્યો છે. અને ઓન ધ કોન્ટ્રારી હું જોઉં છું કે આવનારા વર્ષોમાં આ બધી કંપનીઓના જે મતલબ ડીમેટના ખાતા ગણો કે જે ઇન્વેસ્ટર્સ ગણશો તો બધામાં મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે. એટલે એક ટેમ્પરરી હિકઅપ ચોક્કસ ગણી શકાય, કારણ કે માર્કેટ ઘટ્યું છે, થોડુંક એક આપણને ચિંતાનો વિષય હોય કે માર્કેટ કઈ તરફ જશે, એ કારણસર પ્રોફિટ બુકિંગ આવતું હોય અને થોડું સાઇડલાઇન પણ થતું હોય. પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એના મારી દ્રષ્ટિએ તો આ બધા સ્ટોક તમે ઇવન ડાઉન ધ લાઇન 2-3 years જોશો એ પછી કેટલો મોટો ગ્રોથ આવ્યો છે. તો જરૂરથી ગ્રોથ ઓરિએન્ટેડ કંપનીઓ છે. ઓનલી થિંગ આ એક વચ્ચે એક ઇન્ટરપ્શન આવેલું છે ગ્રોથમાં, અને ઇટ વિલ કન્ટિન્યુ ફોર અનધર 2 or 3 months. પણ એ ટાઈમમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી સમજવી. બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને ત્યાંથી મળતી જોવા મળશે. ફોકસ ધરાવીએ. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી આજે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં સર ઇન જનરલ બાઇંગ હતું. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી ગ્રીન. અદાણી ગ્રીન માટે એક સમાચાર પણ હતા જે પણ અમે તમને સ્ક્રીન પર સારી રીતે બતાવી દઈશું. અને આ સિવાય ઓવરઓલ એક્શન આ ગ્રુપમાં આજે જોવા મળ્યું, અને નાની સૂની નહીં, 17-18% તેજી હતી. એટલે ડેફિનેટલી કંઈક નવા જૂની થઈ છે. માર્કેટે પણ પોઝ લીધો, અદાણી ગ્રુપમાં પણ બાઇંગ આવ્યું. સર 1+1 2 કરીએ કે 11? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે અત્યારે અદાણી છેલ્લા કેટલાક વખતથી ન્યૂઝમાં હતું, અને અદાણી વિલ્મરમાં જે એમનું હોલ્ડિંગ છે પણ એમને સેલ ઓફ કરી નાખ્યું, કારણ કે OFSથી હવે એમનું જે ફોકસ છે એ જે કોર બિઝનેસ છે એના ઉપર છે, પોર્ટ એઝ વેલ એઝ એનર્જીના મેઇન. તો એટલે જે FMCGમાં હતા અદાણી વિલ્મરમાં એમાંથી ઓલમોસ્ટ એક્ઝિટ થઈ ગયા છે. એટલે હવે જે ફોકસ છે, અને ઇવન તમે અમેરિકાના બોન્ડનો જે ઇસ્યુ પાર્લામેન્ટ પહેલા થયેલો હતો એ પણ નો ડાઉટ લીગલી નથી સેટલ થયો, પણ બોન્ડના જે ફંડ છે લગભગ પાછા આપી દીધેલા છે. એટલે આમ જુઓ તો કંઈ નેગેટિવ નથી બધા સ્ટોક માટે. બહુ જ મોટા કરેક્શન આપણને ઉપરના લેવલથી જોવા મળે. ઇવન અદાણી પોર્ટ આજે 1400 રૂપિયાના ભાવ ઉપરથી એમાં તો 1000 સમથિંગ ભાવ થઈ ગયો હતો. એટલે એ કરેક્શન પૂરું થઈ ગયું છે, અને મારા ખ્યાલથી હવે આજનું જે મુવમેન્ટ દેખાય છે એમાં મોટા ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે એવું લાગી રહ્યું છે. ઓફ કે આમાં વર્થ ઇઝ ઓવર, પણ લેટ્સ વેઇટ ફોર અનધર 2 or 3 days કેવી રીતે પરફોર્મ કરે છે પછી કોલ લઈશું. પણ આજની મુવમેન્ટ ચોક્કસ એક ડિસિઝિવ હતી એવું લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અદાણી ગ્રુપમાં આજે એક્શન હતું જેની પણ આપણે અહીંયાથી ખાસ ડિસ્કશન કરી છે. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી સર સરકારી સ્ટોક્સની થીમ મારે ખાસ ચર્ચા કરવી છે. રીઝન બીઇંગ આપણે બજેટમાં જઈ રહ્યા છે અગેન. બીજું આ જે ઘટાડો રિસેન્ટ જોયો, અને એમાં પણ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે ઘટાડો જોયો તેમાં સૌથી વધારે હેરાનગતિ સરકારી સ્ટોક્સે ભોગવી છે. એટલે સ્વાભાવિક એ રીતે પણ વેલ્યુએશનની દ્રષ્ટિએ કે ટાઈમ આ તે બધાની દ્રષ્ટિએ પણ તમે જુઓ તો સરકારી સ્ટોક્સમાં એક્શન આવે તે સ્વાભાવિક વાત છે. બજેટની થીમ હિસાબથી અથવા તો આ લોજિકથી તમને લાગે છે કોઈ સરકારી સ્ટોક અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવા જેવો NTPC છે કે બીજા કોઈ સ્ટોક? કેમ કે બધામાં સારું એક્શન હતું આજે, પ્લસ બજેટમાં કોઈ એનાઉન્સમેન્ટ્સ પોસિબલ પણ છે, તો તેને લઈને પણ શક્ય છે કે સરકારી સ્ટોક્સમાં કંઈક ને કંઈક એક્શન આવે.
રેલવે, ડિફેન્સ અને તમે રિન્યુએબલ એનર્જીની વાત કરો તો ચોક્કસ બજેટના પરવ્યુમાં આવશે, કારણ કે બજેટમાં એ ડાયરેક્શન આપણને મળશે કે ડિફેન્સ આઉટલે કેટલું આવશે, રેલવેનું કેટલું આઉટલે આવશે, એઝ વેલ એઝ આપણે રિન્યુએબલ એનર્જી માટે શું કરી રહ્યા છે. આ બધા ફેક્ટરો પર ચોક્કસ થઈ રહેશે. પણ અધરવાઇઝ તમે ટિપિકલ જો ગવર્મેન્ટ કંપનીની વાત કરતા હો તો એ બિઝનેસ મોડલ ઉપર ડિપેન્ડ રહેશે. જેમ ગઈકાલે તમે જોયું છે કે એક સેક્યુલર સોર્ટ ઓફ આપણને બધામાં વેચવાલી જોવા મળી હતી, એમાં કોઈ કંપનીઓ બાકાત લગભગ નથી રહી. પરંતુ અત્યારે એક વખત જ્યારે આ કંપનીનું ઓવરઓલ જે બજેટનું થીમ આપણને ખબર પડશે, એ પછી આ બધી કંપનીઓ કેટલી પાર્ટિસિપેટ કરશે એ આપણે એમાં એનાલિસિસ કરી શકીએ. પણ ડાયરેક્ટલી બજેટથી સરકારી કંપનીઓને ફાયદો થશે એવું કદાચ નહીં કહી શકાય. પણ ડિફેન્સ હોય તો ડિફેન્સમાં છે આપણને ડેફિનેટલી પર્ટિક્યુલર સ્ક્રિપ્ટને આપણે જોઈ શકીએ છીએ. BEL છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, એ ટાઈપની કંપનીઓ. અને રેલવેમાં મને ખાસ લાગે છે, કારણ કે રેલવેનું આઉટલે મોટું વધે એવી શક્યતા છે. માસિવ એક્સપાન્શન રેલવેમાં જોવા મળી રહ્યું છે, તો આ બધી જ કંપનીઓમાં પાર્ટિસિપેટ કરશે. એક એડિશનલ પોઈન્ટ હું ચોક્કસ કહી જઈશ કે જે રીતે ઇન્ફ્લેશન થોડું સોફ્ટ થયું છે, તો રેટ કટના કેન્ડિડેટ ડેફિનેટલી આપણને કેસ બની રહ્યો છે. એટલે બેન્કિંગ સેક્ટર, ખાસ કરીને મને જે પબ્લિક સેક્ટર બેંક છે એમાં ફરીથી પાછળને અપવર્ડ મુવમેન્ટ દેખાય એવી શક્યતા હું જોઈ રહ્યો છું. ઇન જનરલ વાત કરું છું. એટલે ઇન કમ્પેરિઝન ટુ પ્રાઇવેટ સેક્ટર ડેફિનેટલી પબ્લિક સેક્ટરની બેંકો બેટર પરફોર્મ કરે એવું લાગી રહ્યું છે મને. ઓકે, સો પબ્લિક સેક્ટર બેંક્સ પર વધારે નજર તમારે અહીંયાથી ખાસ રાખવી જોઈએ, ફોકસ બની રહ્યું છે. સર, આ ઘટાડામાં સૌથી વધારે હાલત ખરાબ થઈ છે રિયલ એસ્ટેટ સ્ટોક્સની. ઇન્ડેક્સ 1000થી નીચે 900એ પહોંચી ગયો હતો ઓલમોસ્ટ. અને આજે મેરેથોન વગેરેના નંબર્સ પણ આવ્યા. મેરેથોનના નંબર્સ પણ ખરાબ છે. ઇનફેક્ટ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગને કઈ રીતે જોઈએ? કેમ કે તેજી સારી આવી હતી. સો પ્રોફિટ બુકિંગ મે બી હોઈ શકે, મે બી ઓવર વેલ્યુની એક જગ્યા હોઈ શકે, કે પછી હમણાં થોડું સ્લોડાઉન છે. ઇન જનરલ હું પણ જો ખાસ વાત કરું છું તો રિયલ એસ્ટેટ માર્કેટમાં અત્યારે એક પેઇન હોવાની વાત જરૂર સાંભળવા મળી રહી છે. એટલીસ્ટ અમદાવાદ કે ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં તો એવું સાંભળવા મળી જ રહ્યું છે. અને મુંબઈની રિયલ એસ્ટેટ કંપની છે મેરેથોન નેક્સ્ટ જેન, કે જેમાં પણ પ્રોફિટ બુકિંગ આજે જોવા મળ્યું. પ્લસ અહીંયા પણ નંબર્સ એટલા કંઈ ખાસ નથી આવ્યા. સો રિયલ એસ્ટેટ સ્ટોક્સ તમને લાગે છે કે અહીંયાથી પ્રોબ્લેમ બની શકે આ સેક્ટર, કે પછી અમુક સિલેક્ટિવ પોકેટ્સ હજુ પણ સારું પરફોર્મ કરી રહ્યા છે? જેમ કે સાઉથ ભારત છે, જેમાં કર્ણાટકા, બેંગલુરુ, આ તે બધા ખાસ માર્કેટ્સ હોઈ શકે, અમુક દિલ્હી NCRના માર્કેટ્સ હોઈ શકે. સર, યસ, એક તો જો આપણે જે હમણાં વાત કરી કે બે સેક્ટર છે કે જે બહુ જ માસિવ ગ્રોથ દેખાતા હતા. એક છે રિયલ એસ્ટેટ સેક્ટર અને બીજું હતું આપણે ઓટોમોબાઈલ સેક્ટર. એક લેવલ ઉપર એવા પહોંચ્યા, તમે મંથ ઓન મંથ કમ્પેર કરતા હો તો એ જે ગ્રોથ છે એ મેન્ટેન કરવો ડેફિનેટલી અઘરો પડતો હતો. એક એના કારણસર આપણને એક સ્લોડાઉન ચોક્કસ એમાં દેખાયું છે. બીજી વાત, રેટ ફોર્મ થયેલા તે ઘણા વખતથી રેટ ઘટતા નથી અને આ રેટ સેન્સિટિવ સેક્ટર છે. અને ત્રીજી વસ્તુ એ છે કે જે ઇન્વેસ્ટેબલ સરપ્લસની મેં જ્યારે 100માં શરૂઆતમાં વાત કરી કે છેલ્લા લગભગ 3 થી 4 મહિનામાં લોકો જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન એઝ વેલ એઝ ઇન્વેસ્ટેબલ સરપ્લસ, આ બંનેમાં ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ દેખાય છે. ઇટ મે બી બિકોઝ ઓફ હાઈ પ્રાઇસ, અથવા એક સેચ્યુરેશન પોઈન્ટ હોઈ શકે, અથવા લોકોની ઇન્ફ્લેશનના કારણસર ઇન્વેસ્ટેબલ સરપ્લસ નથી રહેતું. આ બે ફેક્ટર કારણસર તરત આના ઉપર ઇમ્પેક્ટ આવેલી દેખાય છે. આવનારા સમયમાં આપણને રેટ કટ આવે એવી શક્યતા છે. અને જે રિયલ એસ્ટેટ સેક્ટરની જે સ્લોડાઉનની આપણે વાત કરી, ડેફિનેટલી આપ માર્કેટમાં એનાલિસિસ કરો જ છો. એટલે હું પોતે બી હું માનું છું કે પ્રાઇસ ઉપરના કારણસર એની ઇમ્પેક્ટ ચોક્કસ દેખાઈ રહી છે ડિમાન્ડ ઉપર. સાઉથ ઇન્ડિયાનું માર્કેટ હજી પણ ઘણું સારું દેખાઈ રહ્યું છે. પણ જ્યારે કંપની સિલેક્ટ કરતા હોય તો જે કંપની પાસે એક સારી લેન્ડ બેંક છે એના ઉપર ચોક્કસ ફોકસ રાખવું જોઈએ. પણ હું અત્યારે કહીશ કે હજી અનધર 1 or 2 મંથ આપણે વેઇટ કરીશું, એ પછી જ નવા કોલ લઈશું. હાલના તબક્કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ નથી, પણ જેમની પાસે છે એ હોલ્ડ ચોક્કસ રાખી શકે. ક્લિયરલી છે એ હોલ્ડ કરી રાખો. વ્યૂ બની રહ્યું છે અહીંયાથી ખાસ રિયલ એસ્ટેટ સ્ટોક્સ પર નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં બઝ આજના દિવસે બનતો જોવા મળેલો હતો તેના પર નજર કરીએ. અને નિફ્ટી 500ની જો હું ટોપ ગેઇનર કંપનીઓ પર આવું છું તો તેમાં જેમ તમે કહી રહ્યા હતા સર, સરકારી બેંક્સ જે છે તે ખાસ જોવા મળે છે. IOB બહુ સરસ ખરીદદારી હતી. આજે IDBI, સેન્ટ્રલ બેંક, યુકો બેંક બધામાં સારી ખરીદદારી હતી. એક સ્ટોક અત્યારે ફિલહાલ જે છે તે સામે આવ્યો છે, તે છે ઓલેક્ટ્રા ગ્રીન. તમને યાદ હશે સર, બહુ જબરદસ્ત તેજી આ સ્ટોકે બતાવી હતી. એક વર્ષમાં 2108થી
1435 આજનો ક્લોઝ તમે આમ જોવા જાઓ તો. એટલે જબરદસ્ત તેજી બાદ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળ્યું, કેમ કે ક્યાં આ સ્ટોક 500 આસપાસ હતો ત્યાંથી પહોંચ્યો હતો 2000 ને ઉપર, અને હવે ફરી એકવાર 1500 આસપાસ અટકવાની કોશિશ કરી રહ્યો છે. 52 વીક લો હું જોઉં છું સર આ સ્ટોકમાં અત્યારે ફિલહાલ 1240 છે. સ્ટોકનો આજનો ક્લોઝ 1435. ઓલેક્ટ્રા ગ્રીન આપણે જાણીએ છીએ બેટરી ઓપરેટેડ જે બસીસ વગેરે છે તે બધા માટે બહુ મોટું કામ કરે છે, સરકારી ઓર્ડર્સ આવે છે મોટા ભાગના. કઈ રીતે સમજીએ સર આ સ્ટોક? સૌપ્રથમ તો જે ઓલેક્ટ્રા ગ્રીન એઝ વેલ એઝ જેબીએમ ઓટો, આ બંનેના જે 2024માં તમે જુઓ તો આ બંને સ્ટોકે બહુ સારા પરફોર્મ કર્યા હતા. અને રીઝન આપણે જે કહ્યું એ જ છે કે દરેક સ્ટેટ પોતાના જે કાર્બન એમિશન છે એને ઘટાડવા માટેના પ્રયત્નોમાં જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એમાં મોટા ઓર્ડરો આ કંપનીઓને મળેલા છે. ઇવન આજે પણ કંપનીઓ પાસે ઘણા સારા ઓર્ડર છે. ઓનલી થિંગ જે અત્યારે જે એ પ્રોફિટ બુકિંગ આવ્યું નો ડાઉટ, હવે બજેટમાં પાછી અપેક્ષા રાખશે કે આમાં એક આપણે મોટું એલોકેશન જે સ્ટેટને આપવામાં આવશે કે જેમાંથી એક ઇલેક્ટ્રિક બસ ખરીદી શકાય. વ્યૂ ચોક્કસ પોઝિટિવ છે. ઓનલી થિંગ યસ, જે હું ઓબ્ઝર્વ કર્યું છે, કદાચ આ બહુ 3-4 વર્ષનો અગાઉના સમયની વાત કરી રહ્યો છું, પણ જે રીતે હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજનમાં જે રીતે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે અને હાઇડ્રોજન સેલની આપણે ઘણી બધી વાતો પણ પાસ્ટમાં કરી છે, એ પ્રેક્ટિકલી કેટલું ઇમ્પ્લિમેન્ટ થાય છે એના ઉપર ચોક્કસ ફોકસ રહેશે. કારણ કે આઉટ ઓફ કન્ટ્રી આપણે જો બીજી બધી કન્ટ્રીઝમાં હાઇડ્રોજન સેલથી ચાલતી બસો અત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઓલરેડી ચાલી રહી છે. ગવર્મેન્ટ આઈ થિંક 2-3 વર્ષ પછી એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. હાલના તબક્કે ચોક્કસ ઇલેક્ટ્રિક બસનું ચલણ વધ્યું છે અને સરકાર એને પ્રમોટ પણ કરવા માંગી રહ્યું છે, એટલે બજેટમાં એનું પણ એલોકેશન આવી શક્યતા છે. વ્યૂ પોઝિટિવ છે ડેફિનેટલી, પણ 2100નો ભાવ અત્યારે બહુ દૂર લાગી રહ્યો છે. બજેટના કેટલું એમાં એલોકેશન થાય છે એના ઉપર ફોકસ રાખીશું, પછી કોલ લઈશું એમાં. ઓકે, સો વ્યૂ બજેટના હિસાબથી પણ અહીંયા ધ્યાન પર રાખવું જરૂરી છે. ત્યારબાદ ફર્ધર એક્શન તમને જોવા મળી શકે. જેબીએમ ઓટો પણ બાય ધ વે 12% ઉપર હતો, ઓલેક્ટ્રા ગ્રીન આજે 14.25% ઉપર હતો. તો આ બંને સ્ટોક્સ પણ આજના દિવસે એક્શનમાં જોવા મળ્યા. ડિફેન્સની થીમ સર ફરી એકવાર પિકઅપ કરી રહી છે. મઝગાંવ ડોકમાં સારી ખરીદદારી આજે ફરી એકવાર જોવા મળી છે. મઝડોક સર એક એવો સ્ટોક બની ગયો છે કે જેમાં વારંવાર જેટલો પણ ઘટાડો આવે સાઇઝેબલ બાઇંગ આવી જ જાય છે. રિસેન્ટ જે એક મહિનામાં ઘટાડો 2635થી લઈને અત્યાર સુધીમાં આપણને જોવા મળ્યો હતો, અને છેલ્લે જે રેકોર્ડ હાઇક પણ કંઈક 2500, 2600, 2800 સુધીના બનેલા જોવા મળેલા હતા. અત્યારે 2200 પર મળે છે. ફરી એકવાર ખરીદારીની તક ખરી સર મઝડોક? બિલકુલ ગણી શકાય, કારણ કે જે છેલ્લા કંપનીઓ પાસે ઓર્ડર આવ્યા છે સબમરીન માટેના, નો ડાઉટ આ એક લોંગ ટર્મ પ્રોજેક્ટ હોય છે. પરંતુ ચોક્કસ યાદ રાખવાનું છે કે જે લોંગ ટર્મ પ્રોજેક્ટમાં જે પિરિયોડિકલી કંપનીઓના જે કામ થતા હોય, લાઈક એના જે પર્સન્ટેજ કમ્પ્લીશન હોય એ પ્રમાણે એઝ પર ધી એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એમને પ્રોફિટ પણ બુક કરવાનો હોતો હોય છે. એના નોર્મ્સ છે બધા, પણ એ આપણે ઘણી વખત એમ કહીએ કે ભાઈ 10 વર્ષનો પ્રોગ્રામ છે કે આ 8 વર્ષનો પ્રોજેક્ટ છે તો 8 વર્ષે એની પ્રોફિટેબિલિટી આવશે, એવું નથી હોતું. પ્રોજેક્ટ જેમ આગળ વધતું જાય અને જે પ્રમાણે નોર્મ્સ છે, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, એ પ્રમાણે એની રેવન્યુ રેકગ્નિશન થતું હોય છે. અત્યારે આ કંપની પાસે ઘણા સારા ઓર્ડર્સ છે અને ઘણું સારું કામ કરી રહી છે. એબ્સોલ્યુટલી બુલિશ છું આ સ્ટોક માટે. દરેક ઘટાડે બાય કરવાની મારી એડવાઇસ છે સર. ઓકે, સો દરેક ઘટાડે ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીએ. અને સર આ સરસ સમય ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જી યશ, આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં આવી શકે છે. વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ કરો. અને યસ, આજે મકર સંક્રાંતિ છે. સૌ દર્શક મિત્રોને આપ સૌને મારા બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર, અને આપને પણ શુભકામનાઓ અમારા તરફથી. ખાસ એન્જોય કરો આજના દિવસને. હવે જુઓ ભારતીય માર્કેટ્સને તમે. આજનું ક્લોઝ જે છે ડેફિનેટલી એક્સાઇટિંગ છે. મિડ કેપ સ્મોલ કેપ બહુ સરસ તેજીમાં ગયા. બેંક નિફ્ટીનો આજનો ક્લોઝ આપણી એક્સપેક્ટેશન 48,350 બહુ મોડેસ્ટ હતી, પણ તેનાથી સારું ક્લોઝ છે. 49,000 ઉપર બંધ આપ્યો હોત તો કંઈક અલગ જ વાત હોત, પણ મને થોડું આમ પણ રિસ્કી લાગતું હતું. તો આજનું ક્લોઝ રિસ્પેક્ટેબલ. નિફ્ટી માટે જુઓ તો 23,176 સારી વાત કહેવાય. 23,200 ઉપર અગેન થોડી મજા આવી હોત, પણ કંઈ વાંધો નહીં. 23,100 ઉપરનો બંધ સારી વાત કહેવાય. આવી સ્થિતિમાં આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવા જઈ રહ્યો છે. જોઈએ આ તેજી જે આવી તે ટકશે કે પછી અટકશે, નજર રાખવાની રહેશે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ।